હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ આજે મારો હેપી બર્થડે છે. અને જો મારું ગિફ્ટ મેં પહેર્યું છે જે કલ્પેશભાઈએ આપ્યું હતું. જો મેં મારું પ્રોમિસ નિભાવ્યું છે અને આજે બર્થડેના દિવસે એમને આપેલું ડ્રેસ પહેર્યું છે. થેન્ક યુ સો મચ મને આ ગિફ્ટ આપવા માટે. અને બસ રેડી થઈ ગયા છે. મમ્મીને લઈને હું બહાર જાઉં છું અને આજે આખો દિવસ ફરાઈશ અને જે કરવું હશે. આજે બર્થડે મારો છે પણ ટ્રીટ મમ્મીને મળવાની છે, તો એને જે કરવું હશે એ કરાવીશું. હા, ભગવાનને પગે લાગી દીધું છે, મમ્મીને પણ આપણે પગે વગે લાગી લઈએ. અને મમ્મી જો આજે તો ભાઈ આજે તો બર્થડે એનો જ છે. બર્થડે મારો જ કહેવાય ને, તારો થોડો બર્થડે હોય. જો મેં જન્મ આલ્યો તો બર્થડે મારો કહેવાય. આજો ભાઈ જીન્સ तो नमस्ते, जय श्री कृष्ण, अस्सलाम वालेकुम सबको और जय श्री कृष्ण. और મારી છોકરીનો બર્થડે છે તો મારો બી બર્થડે છે. જન્મ મેં આપ્યો તો હા, તો મમ્મીનો પણ બીજો જન્મ થયો કહેવાય. ટોટો એને તો કીધું મને હેપી બર્થડે. એટલે મારી છોકરીને બહુ સારી વિક્સ આપજો કે સારું સારું કામ કરે. વિક્સ આપજો, વિશ નહીં વિક્સ આપજો. સારું સારું કામ કરે. મારી છોકરીને વિક્સ આપજો, તારું ઘણું સારું. મારા મમ્મીને કહેવાનો મતલબ છે સારી સારી વિશ આપજો. ને ચલો મમ્મીને પગે લાગી લઈએ. સારું સારું કામ કરે મારી છોકરી. થેન્ક ને તમને બધાને જિંદગી ભર આવી રીતના ખુશ એન્ટરટેનમેન્ટ કરે અને ખુશ રાખે. મમ્મી તું રહ્યા છે ને ઇંગ્લિશ તું કરવા ઇજ્જત લૂંટી રહી છે. જેમ જીતુ મંગુમાં નહીં, મને શોખ છે ઇંગ્લિશ બોલવાનો, તો જે કેરેક્ટર છે ને મારું મંગુ એ મારી મમ્મી જ છે. હું એને જ કોપી કરું છું. એ જે બધું બોલે છે, જેવી રીતે બોલે છે, ભાંગી તૂટું ઇંગ્લિશ બોલે છે, તે મારી મમ્મીની જ કોપી કરું છું. મારી મમ્મી સુરતની છે તો એની લેંગ્વેજ. તો પહેલાં તો હેર કલર ને હેર કટિંગ કરવાના છે, તો મેં કીધું ચાલ તું પણ તારા પણ કરાવી દે. તો મારા મમ્મીના અમે કરાવીએ છીએ બોબ કટ. એને બહુ ટાઈમથી ઈચ્છા છે કે શોર્ટ હેર કરાવે, મતલબ કંઈક કરાવીશું એના હેરમાં. અને મારે પણ હેર કલર કરવાના છે, એને પણ કરવાના છે. તો બધું આજે એ કરીશું. બહાર જમીશું, ફરીશું. કહેજો કે મને કેવા સારા લાગે એ કરાવું. અરે હું આ તો કાલે આવશે વિડીયો, મતલબ આજે સાંજે આવશે, કાલે પણ નહીં. નહીં મને કેવા લાગે છે. ત્યાં સુધીમાં તો તારા હેર કટિંગ બી થઈ જશે. હું તો સવારે વિડીયો ઉતારીને સાંજ સુધીમાં મૂકી દઉં છું. તો હવે જોઈએ આ વિડીયોનો ક્યારે વાર. તો કંઈ નહીં, પણ થેન્ક યુ સો મચ મારા બર્થડે માટે બધા જે વિશ કરી રહ્યા છે હાલમાં એ લોકોને બધાને. અને જે લોકોએ એડવાન્સમાં પણ કરી દીધું છે, બહુ જ જણાએ મને એડવાન્સમાં પણ વિશ કર્યું છે. થેન્ક યુ સો મચ એના માટે પણ, એડવાન્સ વિશ કરવા માટે. તો ચલો ભાઈ, બહુ પછી લાંબો વિડીયો થઈ જશે. અમે લોકો નીકળીએ, હેર કટિંગ ને હેર કલર ને એવું બધું કરાવીએ અને મળીએ, બરાબર? ચલો. તો ભાઈ અમે આવી ગયા છે સલોનમાં. મમ્મીનું પહેલાં થશે હેર કલર ને એવું. અને અમારા સંજુ સલોન, સંજુભાઈનો, ત્યાં બેઠા છીએ. બંનેનું મેકઓવર થઈ જાય પછી મળીએ. તો ફ્રેન્ડ જોઈ લો મમ્મીનું લુક. આમ પાછળ પણ, અરે વાહ. તો આ મારી મમ્મી નથી, મારી નાની બેન છે. તો સંજુને કંઈ કહેવું છે? थैंक यू संजू भैया, मुझे इतना जवान बनाने के लिए, ग्रीवा की काश आप पतला भी कर फ्रेंड सकते. बनाने की, ग्रीवा की बहन बनाने के लिए. थैंक यू. अब मेरा लुक दिखा देती हूँ. જો મારું લુક છે. બધા કેજો મને કેવું લાગે છે. હું કેવી લાગુ છું? બહુ ટાઈમ પછી કંઈક અલગ મેં વિડીયો કર્યું જોવો ગ્રીવાનો તો કેજો. છે. બીજું કઈ બોલીશ તો ગ્રીવા કે મમ્મીને આવડતું નહીં બોલાય. તો ભાઈ જો ઉન્નતિબેને કીધું હતું કે હા આવું કંઈક કરાવજો,
એટલે જો મેં કંઈક વાળ આવા સેટ કરાયા છે. કહેજો કેવા લાગે છે. ને મેં આવા કરાયા છે. તો ભાઈ અમે થઈ ગયા છે રેડી. હવે અહીંયાથી નીકળીએ, કશું ખાઈએ અને પછી ભટકીએ. હા, આમાં વિડીયોમાં જ કહી દે તને શું શું આવે છે. અહીંયા છે અંદર. તો ભાઈ ચલો અમે નીકળીએ, મળીએ થોડી વારમાં. ચલો. હવે ક્યાં જવાનું છે? તો ભાઈ અમે લોકો ઇનઓર્બિટ આવી ગયા છે અને મમ્મી તો શું મંગાવ્યું? ઇડલી ને મંચુરિયન. અને મેં મંગાવ્યું છે છોલે ભટુરે. મારા જેવું છોલે ભટુરે. અને બીજું મમ્મી માટે સરપ્રાઈઝ છે. હજી નંબર અમારો આવ્યો નથી. કઈ રીતે તને ખબર પડી? તે વાંચી લીધું તને વાંચતા તો મારા માટે એ જ હોય. એને ખબર પડી ગઈ યાર. કે મારું ફેવરેટ એ જ છે. શુગર ફ્રી હતું, મેં પૂછ્યું કે શુગર ફ્રી. એના સિવાય કોઈ કીધું ઇંગ્લિશમાં છે અને ઇંગ્લિશમાં વાંચી લીધું. વાંચ્યું નથી. વાંચી કઈ રીતે ઇંગ્લિશમાં છે? તારી પણ ઇંગ્લિશમાં તું વાંચી નહીં હું કરતા આપણે થોડી ઇંગ્લિશ વાંચતા. આ તો તે કીધું સરપ્રાઈઝ છે એટલે મેં સમજી ગઈ કે સીધા પડે જશે. અહીં જોયું ને જ્યુસ એટલે ત્યાં હતું. બાકી મને એ જ ભાવે છે. મારું ફેવરેટ ફ્રૂટ સીધા પડે છે. અને મેં મારા માટે પાણીની બોટલ. મને ખબર પડી ગઈ કે સરપ્રાઈઝ. હવે હમણાં થોડી વાર ભ્રમણ કરીશું, ખાઈશું, થોડુંક ફરીશું અહીંયા અને પછી ઘરે જઈશું. એને બીજે ક્યાંય જવું એટલે લઈ જઈએ. કમાડી બાગ જવું? મારી ગાડી પર નહીં જવું ગમે. હમણાં મમ્મીને તો જીવ અદ્દર થઈ ગયો. યમરાજ દેખાઈ ગયા. એક્ટિવા ઉપર મમ્મીને યમરાજ દેખાઈ ગયા. યમરાજ. હાથ કામ કરતો નહીં, બીજો નહીં કરે તો ઉપર નહીં જવાનું. મને એ જ બીક લાગતી હતી કે પડ્યા તો તારો હાથ તો છે નહીં. એ બાજુ જ પાડો પડે. એ બાજુ જ નહીં. હાથ તો છે નહીં, પગ બી ના રે મમ્મી. મને એ જ બીક લાગતી. એક તો મમ્મીનો વજન નથી નતો એ થતો. મમ્મી મને કોન્ફિડન્સ એટલે હતો કે પહેલાં તને લઈ ગઈ, પણ હું ભૂલી ગઈ કે હું તો પતલી થઈ ગઈ છું. હું ભૂલી ગઈ કે હું પતલી થઈ ગઈ. પટ્ટાથી બાંધીને લઈ ગઈ હતી ગમે ત્યારે. હા, પણ તું તારી હાલત એવી હતી તો. તબિયત નથી સારી. અને આજે હું ભૂલી ગઈ કે હું થોડીક પતલી થઈ ગઈ છું તો મમ્મીનો વજનમાંથી નહીં એ થાય. પણ મારી કોન્ફિડન્સને દાંત આપી. તારો કોન્ફિડન્ટ મારો તો હું તારી જોડે નીકળી ગઈ. મમ્મી લાગે છે ને મસ્ત નહીં? અને હું તો જો ચાઇનીઝ દુક્કલ. પહેલાં જેવી થઈ ગઈ. જ્યારે પતલી હતી ને ત્યારે આવી હતી. મારી સ્ટાઇલ આ હતી માધુરીની હેરસ્ટાઇલ. એના માટે ખુલ્લા બી રખાય. એના માટે મારી છોકરીને બહુ ટાઈમ મારી છોકરીએ મને પાછી નાની બનાવી દીધી. એની બેન બનાવી. હવે મારે કરાવવાનું જ હતું. મેં કીધું તું બી ચાલ. અને હવે બર્થડે છે તો પાર્ટી. મમ્મીએ મને છે ને કાલે કાલે નહીં. એની બેન બની ગઈ. કાલે પરમ દિવસે મમ્મીએ મને પૈસા આપ્યા. કેટલા લ્યા? 5,000, 5,500. એટલે મેં કીધું એના પાછળ જ વાપરું. પણ પેલા એ બિચારાએ આપણા હેર કટિંગના એના પૈસા નહીં લીધા. બર્થડે, હેપી બર્થડે ગિફ્ટ આપ્યા આપ્યા જ ને. પૈસા તો આપ્યા પણ ઓછા લીધા. અમારા બંનેના હેર કટિંગના એના પૈસા નહીં લીધા. ખાલી શેમ્પૂના એના લીધા. છોકરો સ્વભાવ બી સરસ. એટલે એણે મફત કાપ્યા. મફત વસ્તુના ખાલી પૈસા લીધા. હા, આપણો નંબર આવી ગયો. આ વાળો આવી ગયો. ચલો હું લઈ આવું બી ખાવાનું. અમારું ભોજન આવી ગયું છે, જોઈ શકો છો. મને નહીં લાગતું મારાથી આ પૂરી આખી બી ખવાય. મમ્મીનું ઇડલી ને એવું આવી ગયું છે. મંચુરિયન મમ્મીનું ફેવરેટ છે. અને હું થોડું હલકું ફુલકું જ ખાઈશ આજે. હું વધારે નહીં ખાઉં, હું થોડું હલકું ફુલકું જ ખાઈશ. તો ચલો ખાઈ લઈએ ફટાફટ. ભાઈ મમ્મી થોડી અવાજ જા. હાઈ ફાઈ. ચલો એ પકડ.
पकड़ी ले अली ये नहीं पकड़वानू चीटिंग ना करीस कौन टोटो येतो आहे ना बचकू पडले तुझे હવે આપશે બસ હવે લઈ લે હવે આપણી આઈસ્ક્રીમ હવે આવી नहीं करना है मेरे नाक गंदे करेंगे ખવડાવે तेज पड़ता है नहीं થેન્ક યુ કેવું લાગ્યું अच्छा मीठा है मुझे डायबिटीज है ना आपकी वजह से मैंने खा लिया थोड़ा चलो इससे ज़्यादा नहीं कर सकते इससे ज्यादा खा लेगी ना तो प्रॉपर्टी मेरे नाम पे हो जाएगी पापा को खाइए सॉरी मम्मी ભાઈ મસાજ કરાવવા બેઠા છીએ અમે લોકો હા તેમાં નાખી દેવાનું મમ્મી સાઈડમાં બે બાજુ બર્થડે ખબર નહીં મમ્મીનો છે કે મારો છે હેલી બર્થડે તારો છે કે મારો છે ભાઈ મસ્ત મસાજ થઈ રહી છે જોરદાર અయ్યો ઓહ કોઈ પગ દબાઈ દીધો બરાબર ના મજા આવી ગઈ મજા આવે છે થોડી વાર રિલેક્સ થઈ જાય રિલેક્સ કેવું લાગે છે મજા ઘરમાં આવી હોવી જોઈએ કેવી લાગે તૂટી થઈ મજા આવે ઘરે આવી ખુશી આવી ઘરે હોવી જોઈએ આટલું તો છે આ વાળું તો છે આપણી જોડે મજા આવી મજા રિલેક્સ થઈ ગઈ ને પેલું દુખતું હતું હવે ત્યાં દબાઈ ત્યાં સારું થયું ને મેં તને કીધું આપણે મસાજ કરાવડાવી લઈએ ચાલ મસાજના ત્યાં મસાજ પાર્લરમાં સુમો પહેલવાન લાગે છે અરે 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 જુલ્ફો ચલો ભાઈ મારી સ્કૂટીમાં લોકો ફોટા પડાવે છે આ બે ભાઈઓ ફોટા પડાવતા હતા भाई स्कूटी में अच्छी आई भैया फोटो अच्छी आई अच्छा लग रहा है ना इसका पैसे देना पड़ेगा इसका भाड़ा लगेगा आपने फोटो खींचा इसका भाड़ा लगेगा बहुत सही लग रही है हम भी कराएंगे भाई अमेज़ोन पे मिलता है अमेज़ोन पे मिलता है
आप मंगवा सकते हो. चलो भाई, तो मम्मी અહીંયાથી ગાડી એ ભરાઈ દે. હા હા કેમ છો? મજા? ભાઈ આજે બર્થડે છે તો ચલો દર્શને કરી લઈએ સાંઈબાબાના. હું તમને કરાવું. બાકી શાંતિ ને? બસ સારું છે. તમારે કેવું છે? એકદમ એકદમ સરસ. હા ચાલો. સાઈનાથ મહારાજ કી જય. ભગવાન બધાને સુખ શાંતિ આપજો, સારા સારા કામ કરું અને બધાને એન્ટરટેન કરું એવા આશીર્વાદ આપજો. કેમ છો? મજામાં? ભાઈ હું અહીંયા આવતી અને અહીંયાથી જ ફૂલ લેતી દર વખતે મંદિરે આવું એટલે. હમણાં ઘરે. હવે શૂટ એવું ચાલુ થશે. હવે ચાલુ થશે. હા, ઉત્તરાયણ પછી. હા આવશે આવશે હવે બધા એપિસોડ. ચલો આવજો. હા આવજો. ચલો ભાઈ હવે હું ઘરે જાઉં ફટાફટ. હજી મારે રસ્તામાંથી કપડાં ને એવું બી લેવું છે, એ લઈ લઉં. મસ્ત તાજી તાજી ભાજી જો. ચલો ભાઈ નીકળીએ. જો ભાઈ હું અરબુદામાં આવી છું. મારે કાનમાં ચેન્જ કરાવવાના છે તો હું આ પહેરવાની છું આજે. આ વાળા અને આ બેન પહેરાવાના છે. તમે પહેરાવાના ને? એક ભાઈ રાખ્યા છે એમણે, એમના આસિસ્ટન્ટ પહેરાવશે. તો ભાઈ જોઈએ, એક આ પહેરવાની છું 3 મતલબ, અને એક આ વિંધાવાનું છે. આમની જવું આમના કાનમાં બતાવો. જાઓ દેખાતું નથી તમારું તો. નાના સ્ટોન છે ને. હા જો બરાબર એવું પહેરવાની છું. મેં પહેર્યું હતું, કદાચ બધાને યાદ હશે. મારા ભાભી આવ્યા હતા ત્યારે, પણ પાકી ગયું હતું. તો હવે ફરીથી પહેરવાની. તો આ વખતે પિંક કલર પહેરવાનો. આમણે ગેરંટી આપી છે ખેંચાશે નહીં, ક્યાંય ભરાશે નહીં, અને જો એવું કંઈક થયું તો ધાબળો લઈને અહીંયા આવીશ કઢાવવા માટે. એકદમ મારા ધાબળામાં ફસાઈ જાય છે આ બધું. આમના જોડે આવીને કઢાવડાવીશ. હા ને? શું નામ તમારું? નેહાબેન જોડે. એટલે કેટલું મસ્ત મસ્ત છે બધા ડાયમંડ. આપણે આ વાળા પહેર્યા છે, આ સાઈઝ મોટી. અને આ બધું આવ્યું છે. મને પાયલ બહુ ગમી. આ પાયલ મસ્ત. अरे इसके लिए तो किडनी बेचना पड़ेगा तो आएगा. બુટ્ટી મસ્ત છે. આ બુટ્ટી ગમી છે આપણાને. આ વાળી થઈ ગઈ. હા એ સરસ છે. મમ્મી માટે લઈ જઈશ. બુટ્ટીઓ છે જો. બોલો શું બોલો? તમારી જ. જય માતા. મમ આજે જોઉં છું. એનું પેલું કરી ધાર કરી જોવાનું બાકી છે. જોઈશ પછી કરીશ ને ત્યારે કેસ કરીશ. એક વખત કરાવી દીધું ને એટલે બીક લાગે છે. આઉચ મમ્મી. થઈ ગયો. એને બરાબર પેલું કરજો. બહુ ફિટ ના કરતા, મતલબ ના કરો. નહીં તો પાકી જાય છે. પહેલાં કર્યું તો નહોતું દુખ્યું. આ વખતે તમે ચીટિંગ કરીને કરી દીધું. આયો ચીટિંગ કરતા. ચીટિંગ કરતા હે, ચીટિંગ કરતા. હા તમે પેલું કંઈક બોલતા હતા ને મારા વિશે. શું હતું? વિડીયો મૂકી દીધો પછી બોલ્યા હતા. હું ઓળખાણ ના પડી. અરે બોલો ને ભાઈ, એવું લાગશે કે મેં શીખવાડી. ઓકે. અમારા બેન ગિરાબેન ચેન્જ થઈ ગયા છે. આકા હા શું ચેન્જ થઈ ગયા છે. થોડા બોડી સ્કીમ કરી સ્લિમ ફિટ થઈ ગયા છે. इसका 100 रुपये काटो. और इसके 200 रुपये मेरे को ज़्यादा देंगे इसको. ચલો ભાઈ, આ તો થઈ ગયું. જો કેવું લાગે છે બધા જોઈને.
અમારો પણ ચેનલ મારો પણ ચેનલ છે તમારું પણ ચેનલ શું નામ છે ચેનલનું? અરવિંદ જો ભાઈ મેં બોર લીધા છે અને કોઠું લીધું છે, મને બહુ જ ભાવે. થેન્ક યુ અંકલ. રાજુભાઈ એમની દુકાન છે. તમે અહીંયા ઊભા રહો છો ને? કેનાલે ઊભા રહો છો ને? સોફિયા પેલી સ્કૂલ છે ત્યાં. આ અંકલ ત્યાં જ હોય છે, કોઈને લેવા હોય ને તો લેજો. આ કોઠા બોઠા બહુ મસ્ત હોય છે. અને કોઠા કરતા સ્વભાવ બહુ મસ્ત છે અંકલનો. બેટા કરી કરીને 4-5 તો આપી જ દે, લઈ જ જાઓ. આ બહુ મસ્ત કોઠા હોય છે. હું દર વખતે લઈ જાઉં છું. હમણાં મેં એક લીધું છે, મૂક્યું અંદર. અને બહુ જ સરસ હોય છે સ્વાદમાં ને બધા. ખરાબ નીકળે તો પાછું લઈ લે રહ્યા. ઘરે જઈને બી ખાટું નીકળે તો પાછું આપી દેવાનું. આ કેટલું મોટું હતું જો, આવડું મોટું ખરાબ નીકળ્યું તો એમણે પાછું મૂકી દીધું. તો ભાઈ થેન્ક યુ અંકલ, બાય. તો ભાઈ આ બધી કેકો આવી છે. મને બહારથી અમે આવી ગયા હતા એટલે મેં કીધું લાવો આજે કેક છે બધી. મમ્મી આવી જજે. અમુક કેક આવી હતી રાત્રે 12 વાગે, અમુક આવી ગઈ, અમુક મતલબ સવારે આવી, મતલબ એવી રીતે. મને ટાઈમ નહોતો મળ્યો. પછી મને એમ થયું કે બધી એક સાથે જ આપણે કાપીશું. તો ચલો હેપી બર્થડે કરીએ. મમ્મી આવી જલ્દી આ મીણબત્તી એ થઈ જાય છે. તારો કંસાર મૂકું છું. તો ભાઈ આ બધા કેક અમુક રાત્રે આવ્યા હતા, અમુક સવારે આવ્યા. તો મેં વિચાર્યું હતું કે પછી જ્યારે બધા એક સાથે કાપીશું કેક તો આપણે ચલો કેક કટિંગનો પ્રોગ્રામ બતાવીએ. કેમ કે હું હમણાં જ ફ્રી પડી છું. હમણાં જ ફરી વળીને બધું કામ કરીને ઘરે આવ્યા. બધું આ કેક કાપી નાખીએ અને સેલિબ્રેટ કરી લઈએ. પછી કહું આ કોણે કોણે મોકલી છે. પહેલાં આપણે કેક કાપી દઈએ. મમ્મી આવી જા. Happy birthday to you. Happy birthday to you, Diva. Happy birthday to you. ભાઈ થેન્ક યુ. તો જો આ બધી કેક છે ને અમુક સવારે સવારે આવી હતી અને આ બંને રાત્રે આવી હતી. તો આ સવારે મોકલી છે હિતેન ચૌહાણજીએ આ કેક મોકલી છે. તો એમની કેક છે એ એમણે સવારે મોકલી હતી, પણ અમારે સવારે બહાર જવાનું હતું તો લેટ થતું હતું એટલે ફટાફટ લઈને મૂકી દીધી હતી. અને આ બધી રાત્રે આવી હતી તો રાત્રે તો ક્યાંથી કાપીએ એટલે અમે વિચાર્યું હતું કે સવારે કાપીશું. હવે તો આખો દિવસ પતી ગયો અને હવે રાત્રે સાંજે કાપવાનો વારો આવ્યો છે. તો હું હમણાં જ ફ્રી થઈ છું. હજી એક કેક આવવાની છે. અમારા નરેન્દ્રભાઈ છે એ મોકલવાના છે. પીઠલિયા જે રાજકોટના છે, જ્યારે બધા નાસ્તો મોકલતા હોય છે તો એ મોકલવાના છે. તો એ હજી ટાઈમ લાગે એવું છે. તો મેં કીધું પહેલાં આપણે આ કેક કાપી નાખીએ બધી. તો થેન્ક યુ સો મચ. પહેલાં તો આ એમણે મોકલી છે હિતેનભાઈ ચૌહાણે. હિતેનભાઈ જ નામ છે ને, ગલત નામ ના લે. હા, હિતેનભાઈ ચૌહાણે મોકલી. થેન્ક યુ સો મચ હિતેનભાઈ. આ મોકલી છે અમારા ફેવરેટ ઉન્નતિબેને અમદાવાદથી. તેમણે તો રાત્રે 12 વાગે જ મને કેક મોકલી દીધી હતી. તો થેન્ક યુ સો મચ. અને આ કેક ખબર નહીં કોને મોકલી છે, બટ એમણે કંઈ નામ વામ લખ્યું નથી, નીચેથી ચોટેલું છે. તો આ કેક કોઈ અનનોન વ્યક્તિએ મોકલી છે. નામ નંબર કશું આપ્યું નથી, બટ થેન્ક યુ સો મચ. જે જોતું હશે એને ખબર પડી ગઈ હશે કે તમે મોકલેલી કેક છે. તો આ એમને કોઈ મોકલી છે. આ ફ્લાવર્સ મોકલ્યા હતા આની સાથે જ હતા અને આ ગિફ્ટ હતું. તો ગિફ્ટ તો આપણે અત્યારે નહીં ખોલીએ. મેં તમને કીધું હતું આનો અલગ ના, આની અંદર બધી કદાચ ગિફ્ટો છે. તો ગિફ્ટનું આપણે એક અલગ વિડીયો બનાવીશું. તો આ ગિફ્ટ છે
તો એ તો આપણે પછી ખોલીશું. આ ફ્લાવર છે મારા ફેવરેટ લીલીઝ. કોઈને ખબર છે કે મને લીલીઝ બહુ જ ગમે છે. હા, બહુ જ સુગંધ મસ્ત આવે છે. આ બધા મૂકી દેજો મમ્મી સવારે પાણીમાં. તો આ કોઈએ મોકલ્યા છે, તો થેન્ક યુ સો મચ મને લીલીઝ મોકલવા માટે. મારા ફેવરેટ ફૂલ. તો આપણે કેક કાપી લઈએ પહેલાં, પછી આનાથી કાપું, આનાથી કાપું. ચલો પહેલાં ઉન્નતિબેને પહેલાં મોકલી હતી, તો પહેલાં ઉન્નતિબેનની કાપીએ, કેમ કે હમણાં બિચારાએ રાત્રે જ મને કેક મોકલી દીધી હતી. મસ્ત છે ને કેક તો. થેન્ક યુ ઉન્નતિબેન, આ તમારા માટે. આમની કેક કાપીએ. ફ્રૂટ વાળી છે. મમ્મી બહુ જ ક્રીમી છે. તું ખાલી ફ્રૂટ ખા. હાલે તું બી ખવડાય મને. મારો બર્થડે છે કે એનો ખા. આખો દિવસ બર્થડે મારો છે. આખો દિવસ એન્જોય એણે કર્યું બધું. હું હતી તો તું આવી ને, તો બર્થડે મારો કહેવાય ને. હા ભાઈ તારો છે. હે ને અંકિતા? આ જલ્દી ખાઈ જવી પડશે, બગડી જશે નહીં. ખાઈ જવી પડશે તો એવી રીતે કહું જાણે આપણે બધી ખાવાના. ખાઈશું, બધાને ખાઈશું થોડી થોડી, એવું નહીં. આ જે પણ અનનોન વ્યક્તિ છે, મિર્ચી નો બહુ મીઠી નથી. એકદમ મોડી છે, સારી છે. પહેલી નાખ. એનો જીવ જાય છે આપણે ખાઈએ છીએ. જૂતા બગાડ. તો થેન્ક યુ સો મચ હિતેનભાઈ, ઉન્નતિબેન, અનનોન વ્યક્તિ. થેન્ક યુ બધાને Thank મારી you. છોકરીના આશીર્વાદ આપવા માટે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જાઓ તમે સુઈ જાઓ હવે જઈને. નહીં, કામ કરવાનું, રાંધવાનું જ થાય. હવે અમુક લોકોને તો મારું કાલનું મતલબ 11 તારીખનું ખબર છે મારો બર્થડે, તો 12 વાગે પાછા એ ફોન આવશે. અને મમ્મી થોડી થાકી ગઈ છે એટલે કે હું આરામ કરું છું. અને હવે નરેન્દ્રભાઈની કેક આવવાની છે 9, 9:30 સુધી. તો એ કેક આવે એટલે એ કાપીશું. તો મળીએ થોડી વારમાં. તડા મારો વિચાર છે નાઇટ ડ્રેસ કાઢીને થોડા સવારવાળા કપડાં પહેરી લઉં. એ આવે તો સારું ના લાગે, કોઈ બીજું આવવાનું છે કેક આપવા માટે. તો ડ્રેસ પહેરી લો પાછો અને થોડી રેડી થઈ જાઉં અને પછી કેક કાપીશું. કેમ કે પછી સારું ના લાગે ને કોઈની સામે આવું નાઇટ ડ્રેસ હે ને. તો હું રેડી થઈ જાઉં ફટાફટ. એ ભાઈ આવે ત્યાં સુધી મળીએ. તડા હા બોલો હવે. હું તમારું બહુ હાથી નો હોય ગયો એવો દોડાશ થયો. આ કે હું જઈ આવી છે અને તમારા 17,000 કિલોમીટર થાય, પણ હવે કે આ હું જઈ આવું રૂબરૂ, હું કાંઈ વાંધો નહીં. અને અમારા આ દીકરા જ છે, મારા દીકરા જેવો જ છે. હા હા આપણા ગ્રુપમાં કોઈ દીકરી હોય ને તો એના માટે શોધજો. મને તમારા જ્ઞાતમાં આવે તો અમારા દિવાનમાં આપણે બધા વિશ્વમાં વંશજ જ છે. જો કંસારા, દુવાર, કરિયા, કુંભાર બધા આપણે વિશ્વકર્મા વંશજ ના જ છે. બરાબર? જી જી એટલે કોઈ એવું પાક કરી તો કેજો. પાક્કું પાક્કું. ગિફ્ટ મળી ગયું છે, પછી બુકે છે અને કેક છે, તો મળી ગઈ છે. થેન્ક યુ સો મચ એના માટે. મારે હું ફોર્મ છું, હું કાંઈ ના જ કરી શકું. મારે જે કરવું હતું ને હું કાંઈ કરી શકું. અરે ના ના ના, આટલું પણ બહુ જ છે. મેં તમને ના પાડી પણ તમે આ મોકલ્યું અમને, અને આટલા બધા દૂરથી આવ્યા બિચારા. આજે જન્મ હું કારનું માંથી નીકળવામાં મારા બહુ વિલંબ છે. બાકી તો ગમે એમ કરીને સ્પેશિયલ ગાડી કરીને મોકલે છે. અરે હવે આપણે ફેબ્રુઆરીમાં ભેગા થાવ ને ત્યારે હું મારી ગાડીમાં જ જઈશ. પાક્કું પાક્કું પાક્કું. હા બસ. ખૂબ સુખી રહ્યો, તમને ખૂબ પિક્ચરોમાં કામ મળે ને એવા મારા અંતરથી દિલથી આશીર્વાદ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બર્થડે ટુ યુ. થેન્ક યુ સો મચ તાજી. થેન્ક યુ.
તો ભાઈ આ મારા સબસ્ક્રાઈબર હતા નરેન્દ્રભાઈ, અને જ્યારે હોય ત્યારે અંકલ મતલબ કંઈ ને કંઈ મોકલતા હોય. હું લંડન જાઉં ત્યારે ક્યાંક મતલબ નાસ્તો જોઈતો હોય, દિવાળી હોય, બધું એ મોકલતા હોય. આ એમના તમે એમના શું થાવ? મારા અંકલ. હા એમના, એટલે હું એમનો દીકરા જેવો જ છું. હા તો એમને બિચારાને જ્યાં રહેતા હેરાન કરતા હોય. આ જ હું બરોડા જ રહું છું. પણ તમારે કેટલું દૂરથી એ આવવાનું. વાંધો નહીં તો હવે એટલે એમણે જો કેક મોકલી છે, ગિફ્ટ મોકલ્યું છે, ગુલદસ્તો છે, અને આની અંદર મીઠાઈ છે, કાજુ કતરી અને બધું મોકલ્યું છે. તો થેન્ક યુ સો મચ એમને આ બધું આટલું બધું મોકલવા માટે. અને એક ફોટોને એવું પાડી લઈએ, વિડીયો કરી લઈએ, મળીએ થોડી વારમાં. ના બસ કેન્ડલ તો ચાલશે. અત્યારે કઈ બધું આપણે ચલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે હેપી બર્થડે ટુ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ નરેન્દ્રભાઈ, તમારો અને તમને પણ. એ ઇન્દિરા ચલો અરે પ્લીઝ તમે પહેલા. થેન્ક યુ મમ્મીને. એ મારે તમને ખવડાવી છે, તમે મને birthday ઉજવી રાખી. ઓકે. હા હા હું લઈ લઈશ. પણ મારે કટ પેલું થઈ જાય ને. લો તમે મને ખવડાવી દો. થેન્ક યુ સો મચ. એટલે પતાવી દો હાલી. બસ મારથી વધારે ખવાશે ને, હું ગળ્યું ખાતી નથી. લે એન્ટીના લે. થેન્ક યુ. આમાં પેલી ચોકલેટ હશે. સરસ છે. ઓકે. બહુ ગળી નથી. તો ફ્રેન્ડ આખો દિવસ પતી ગયો, બહુ મસ્ત ગયો, બહુ સરસ હતો મારો બર્થડે. બહુ જણાએ ગિફ્ટ મોકલ્યા તો કર્યું. અમુકના ગિફ્ટ હજી આવ્યા નથી, આવવાના છે. એ પણ જ્યારે બધું આવી જશે, મારો વિચાર છે કે બધાના ગિફ્ટ એક સાથે જ હું બતાવું અને એનો અલગથી એક વિડીયો બનાવું. પણ થેન્ક યુ સો મચ જે લોકોએ બધાએ મને વિશ કર્યું છે, જે લોકોએ મને આશીર્વાદ આપ્યા છે, જે લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો છે, એ બધાને થેન્ક યુ સો મચ. અને હા, હું લાઈવ આવવાની હતી, બધું હતું, પણ થોડી કામમાં હતી, એના લીધે લાઈવ નથી આવી. બટ હું તમને જણાવીશ કે હું ક્યારે લાઈવ આવવાની છું. હું પોસ્ટ કેવું કંઈક મૂકી દઈશ, સ્ટોરી કેવું મૂકીશ. તો પર લાઈવ મારે આવવું જ છે, પણ હું ચોક્કસથી આવીશ. થેન્ક યુ સો મચ બધાને. અને તમે લોકોએ કીધું હતું કે બર્થડેમાં મેં પૂછ્યું હતું કે શું કરું. તમે લોકોએ કીધું હતું કે મમ્મી સાથે રહો, તો બસ મમ્મી સાથે રહી આજે આખો દિવસ એન્જોય કર્યું. મમ્મીને એન્જોય કરાયું, એને ફીલ કરાયું કે એનો બર્થડે છે, તો બહુ મજા આવી. અને બસ કંઈ નહીં, આવી જ રીતે આશીર્વાદને પ્રેમ આપતા રહેજો, આવી રીતે પ્રેમ કરતા રહેજો. અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. થેન્ક યુ સો મચ મારા બર્થડેને બહુ જ બધું સ્પેશિયલ બનાવવા માટે. થેન્ક યુ સો મચ. આ મારો સૌથી બેસ્ટ બર્થડે હતો આ વખતનો, મતલબ આટલા વર્ષનો. બહુ જ મજા આવી. આટલા વર્ષથી આ પહેલું વર્ષ છે જ્યારે મેં બર્થડે 10 તારીખે મનાવી છે. કેમ કે અમે 11 તારીખ જ મનાવતા હતા, મારા પપ્પા હતા ત્યાં સુધી. મેં ક્યારેય મારા જે જૂના ફ્રેન્ડ્સ છે બધાને એમ જ છે કે મારો બર્થડે 11 તારીખ છે, પણ મારો બર્થડે 10 તારીખ છે, 10 જાન્યુઆરી. અને કેમ 11 તારીખ મનાવતા હતા એ મને બહુ ટાઈમ પછી ખબર પડી. અને એ પણ હમણાં જ ખબર પડી કે હું ને મારો ભાઈ, નાનો ભાઈ જે કેનેડા રહે છે, અમે બંને હોસ્ટેલમાં રહેતા હતા. હોસ્ટેલમાં ઉત્તરાયણનું વેકેશન પડતું હતું. ઉત્તરાયણનું વેકેશન 10 તારીખે પડતું હતું. તો 10 તારીખે તો બર્થડે મનાવાય નહીં, એટલે મારા પપ્પા 11 તારીખે બર્થડે મનાવતા હતા મારો. તો 10 તારીખે વેકેશન પડતું હતું ને મારો બર્થડે 11 તારીખે મનાવવામાં આવતો હતો. તો આ એનું રહસ્ય છે 11 તારીખે બર્થડે મનાવવાનું. બાકી મારા બધા ડોક્યુમેન્ટ્સમાં 10 તારીખ છે. તો પછી મેં નક્કી કર્યું કે હવે જે તારીખ પર મારો બર્થડે છે એ જ તારીખે મનાવવાનો. તો 10 જાન્યુઆરી મારો બર્થડે છે.
આ નમૂનો જન્મ્યો તો 10 તારીખે. તો આવું છે. તો ચલો ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. હવે બર્થડે મારો અમુક લોકોને 11 તારીખ ખબર છે એટલે બધા રાત્રે હવે ફોન કરશે. અમુક જેણે નથી કર્યા, જેને નથી ખબર કે હું હવે 10 તારીખથી બર્થડે મનાવવાની છું, તો એ લોકોના બી ફોન આવશે, એ લોકોના પણ વિશેષ આવશે. તે બધું આવશે તો આપણે શેર કરીશું તમારી સાથે. ટાટા, ગુડ નાઇટ, બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. બાય બાય. ટાટા.